ઘડી રહ્યું છે। આપણે કહી દઈએ કે પાકિસ્તાની કનેક્શન પણ હવે ધીમે ધીમે સામે આવી રહ્યું છે। 3 એજન્સીઓની આ સંયુક્ત કામગીરી અને સફળતા મળી ચૂકી છે। નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો, નેવી અને ગુજરાત એટીએસનું સંયુક્ત ઓપરેશન રહ્યું છે, જેમાં 3100 કિલોગ્રામ સૌથી મોટો જથ્થો પકડી પડાયો છે। ચરસ અને હશીશનો જથ્થો હાલમાં તંત્રએ કબજે કર્યો છે। 5 પાકિસ્તાની લોકોને પકડી પડાયા છે। મધદરિયે ઓપરેશન પહેલીવાર આટલી મોટી કક્ષામાં પાર પાડવામાં આવ્યું છે, જેમાં સફળતા મળી છે 3 એજન્સીઓ। એનસીબીની ટીમે પહેલીવાર મધદરિયામાં ઓપરેશન હાથ ધર્યું હતું। પ્રોએક્ટિવ રોલમાં આવીને પણ હવે તંત્ર આ દૂષણ ડામવા કટિબદ્ધ છે। ડ્રગ્સનો જથ્થો દરિયાકાંઠે આવે તે પહેલા જ મધદરિયેથી આ જથ્થો પકડી પડાયો છે। ડ્રગ્સ સિન્ડિકેટને ટાર્ગેટ કરી સંયુક્ત કાર્યવાહી આ 3 એજન્સીઓએ હાથ ધરી હતી, જેમાં સૌથી મોટી સફળતા એ વાતની મળી છે કે પાકિસ્તાનના 5 લોકોને પકડી પડાયા છે, જેઓને કોર્ટમાં રજૂ કરાયા હતા। શું જપ્ત કરાયું તેની વિગતવાર વાત કરીશું। 3110 કિલોગ્રામનો ચરસ પકડી પડાયું છે। 158 કિલોગ્રામનો મેથાફેટામાઇનનો જથ્થો ડ્રગ્સ પકડી પડાયું છે। આ ઉપરાંત 24 શંકાસ્પદ હેરોઇનના પેકેટ પણ પકડી પડાયા હોવાનો ખુલાસો આ તપાસ દરમિયાન થયો છે। યુરાયા હેન્ડસેટ પણ પકડી પડાયું છે, અલગ અલગ જેનાથી વાતચીત થતી હતી। 4 મોબાઈલ ફોન પણ રિકવર કરવામાં આવ્યા છે આરોપીઓ પાસેથી। પાકિસ્તાની બનાવટના પેકેટ છે, તમામે તમામ ચરસના પેકેટ પર પાકિસ્તાનનો સિમ્બોલ જોઈ શકાય તેમ છે, એટલે માટે પાકિસ્તાની કનેક્શન ચોક્કસ સામે આવી રહ્યું છે। તો નશાનું પાકિસ્તાન કનેક્શન સામે આવતા તંત્રની એજન્સીઓ હવે કામે લાગી ગઈ છે। ભારતમાં ડ્રગ્સ ઘુસાડવાના ષડયંત્રનો પર્દાફાશ થઈ ચૂક્યો છે। પાકિસ્તાનના સૌથી મોટા ડ્રગ્સ તસ્કર હાજી સલીમની આ એક નામ સામે આવ્યું છે। હાજી સલીમની સંડોવણી હોવાની પૂરેપૂરી શક્યતાઓ સેવાઈ રહી છે, અને તેણે ડ્રગ્સનું કન્સાઇનમેન્ટ મોકલ્યાની આશંકાના આધારે હવે તંત્ર આગળની તપાસ કરી રહ્યું છે। જપ્ત કરાયેલા પેકેટ પર પાકિસ્તાનની લેબલ જોવા મળ્યું છે, માટે ચોક્કસ આશંકા છે કે આ પાકિસ્તાનની જ કરતૂત છે। પકડાયેલા 5 આરોપીઓ એ પાકિસ્તાની હોવાના સમાચાર છે, જેઓને કોર્ટમાં રજૂ કરાયા છે। 15 દિવસ રિમાન્ડ માંગવામાં આવ્યા હોવાના સમાચાર છે। જોવું રહેશે કે હવે તપાસમાં વધુ નવી કઈ વિગતો સામે આવી રહી છે। તો આખરે કેવી રીતે પાર પાડ્યું છે આ આખું ઓપરેશન। 3100 કિલોગ્રામ ડ્રગ્સ કબજે કરી લેવાયું છે, અને હવે એજન્સીઓ તપાસમાં લાગી છે। ત્યારે ગુજરાત એટીએસની ભૂમિકા કયા પ્રકારની રહી છે અને આખું ઓપરેશન કેવી રીતે પાર પડ્યું, વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતાઓ। યુનુસ ગાઝી અમારી સાથે છે, અને સાથે છે હરીન માત્રાવાડિયા। હરીન, સૌથી પહેલા તો આપની સાથે આવીશ, કેમ કે ગુજરાત એટીએસની એક સૌથી મોટી ભૂમિકા આખા ઓપરેશનમાં સામે આવી રહી છે। કયા પ્રકારની ભૂમિકા એટીએસની રહી છે? બિલકુલ, થોડીવાર પહેલા આપણે એનસીબી ચીફની જે ઇન્ટરવ્યુ હતો તે સાંભળ્યો હતો, અને તેમાં પણ તેમણે ઉલ્લેખ કર્યો છે કે ગુજરાત એટીએસની જે ભૂમિકા છે તે ખૂબ મહત્વની રહી છે, કેમ કે ગુજરાત એટીએસ અગાઉ પણ આ પ્રમાણે મધદરિયેથી કોસ્ટગાર્ડ સાથેના સંયુક્ત ઓપરેશન કરી ચૂક્યું છે, અને તેમાંથી પણ હજારો કિલો છે ડ્રગ્સ છે તે પકડાયું છે। એટલે કે ગુજરાત એટીએસના જે અધિકારીઓ છે, તેમના જે સ્ટાફ છે, તેમને આ પ્રકારથી 3 થી 4 વખત મોટા ઓપરેશનો પાર પાડ્યા છે ભૂતકાળમાં, અને તેને જ કારણે એટીએસને સાથે રાખવામાં આવ્યું હતું। તેમને તમામ પ્રકારની ગતિવિધિઓ, અને ખાસ કરીને જે અફઘાન ઈરાન બાજુથી જે ડ્રગ્સ આવતું હતું, તમામ ભૂતકાળના જે આરોપીઓ હોય છે, આ તમામનો ઇન્ટ્રોગેશન છે અને કેસો છે, તેમાં એટીએસની મહત્વની ભૂમિકા રહી હતી। એટલે જ એનસીબીએ જે ગુજરાત એટીએસ છે તેને સાથે રાખવામાં આવ્યું હતું, અને ખૂબ મહત્વની ભૂમિકા ગુજરાત એટીએસે છે આ ઓપરેશનમાં જે પાર પાડી હતી। મહત્વનું છે કે જે રીતે હવે 5 ક્રૂ મેમ્બરો પકડાયા છે તે પાકિસ્તાની હોવાનું સામે આવ્યું છે। જે ડ્રગ્સ એટલે કે 3300 કિલો અલગ અલગ જથ્થો મળીને 3300 કિલો જેટલો જથ્થો થાય છે, ને તેના ઉપર જે પાકિસ્તાની સિમ્બોલ લગાવેલો છે તેની તપાસ હાથ ધરવામાં આવશે। જ્યારે આ તમામ પકડાયેલા ક્રૂ મેમ્બરો છે તેની પૂછપરછ છે તેમાં પણ એટીએસને સાથે રાખવામાં આવશે, અને ભૂતકાળના જે આરોપીઓ છે, ભૂતકાળના જે ડ્રગ્સના જે દરિયાઈ માર્ગે જે ગુજરાત તરફ આવતું હોય તેના જે રસ્તાઓ છે તેનાથી પૂરેપૂરું વાકેફ ગુજરાત એટીએસ છે, અને તેના માટે જ એટીએસની મદદ લેવામાં ભૂમિકા છે। બિલકુલ યુનુસ, હવે ખાસ તો સવાલ એ વાતનો છે કે આખું ઓપરેશન આખરે પાર પડ્યું કેવી રીતે, અને વારંવાર શા માટે ગુજરાતનો દરિયાકાંઠો જ ટાર્ગેટ થઈ રહ્યું છે? ગુરુવાર અને શુક્રવારના દરમિયાન જે દરિયાની સમુદ્રી સુરક્ષા કરતા અથવા તો એર સર્વેલન્સ કરતા વિમાન છે તેની નજર એક શંકાસ્પદ હિલચાલ કરતી બોટ ઉપર પડી હતી, અને ત્યારબાદ એની ઉપર નજર વધારવામાં આવી હતી।
દરિયાની સુરક્ષા કરતી જે એજન્સીઓ છે તેઓએ આ બોટ અને બોટની અંદર સવાર જે લોકો છે તેઓની ગતિવિધિઓ પર નજર રાખી હતી અને ગુપ્ત સોર્સિસ દ્વારા એ માહિતી મેળવવાની કોશિશ કરી હતી કે આ બોટની અંદર શું છે. ફિશિંગ બોટ પ્રથમ દ્રષ્ટિએ લાગતી હતી, પરંતુ અંદર બેઠેલા લોકોની હિલચાલ શંકાસ્પદ હતી. એ ઉપરાંત તેઓની પાસે નિયમાનુસારના જે દસ્તાવેજો હોવા જોઈએ તે પણ નહીં હોવાને કારણે ઉચ્ચ સ્તરે જાણ કરવામાં આવી હતી અને ત્યારબાદ શરૂ થયું ઓપરેશન સાગર મંથન. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો, ગુજરાત એટીએસ અને ભારતીય નૌસેનાની આ જે 3 એજન્સીઓ છે એ 3 એજન્સીઓએ મળીને આ જે ઓપરેશન હાથ ધર્યું હતું તેને ઓપરેશન સાગર મંથન નામ આપવામાં આવ્યું હતું. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો પાસે પણ સ્પેસિફિક ઇન્ફોર્મેશન હતી કે ઈરાન અફઘાનિસ્તાન તરફથી એક મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો ભરીને એક જહાજ આવી રહ્યું છે અને એ જહાજ આ જ હતું. બે જે ઇન્ફોર્મેશન હતી તે મેચ થયા બાદ જે સેન્ટ્રલની અન્ય એજન્સીઓની મદદ લેવામાં આવી હતી અને ત્યારબાદ આ ઓપરેશન સાગર મંથન શરૂ કરવામાં આવ્યું હતું. જે જહાજ છે તે ગુજરાત તરફ આગળ વધી રહ્યું હતું અને જેમ હરીને જણાવ્યું તે મુજબ ભૂતકાળની અંદર પણ જ્યારે દરિયાઈ કાંઠે આ પ્રકારના જે ડ્રગ્સના જથ્થા સાથેના જહાજ પકડવા માટે ગુજરાત એટીએસને નિપુણ માનવામાં આવે છે, એટલે ગુજરાત એટીએસને આ ઓપરેશનની અંદર જોડવામાં આવ્યું. આપનો બીજો પ્રશ્ન છે કે ગુજરાતના દરિયાકાંઠાનો કેમ ઉપયોગ કરવામાં આવે છે. ગુજરાતનો 1600 કિલોમીટર લાંબો દરિયાકાંઠો, ભૂતકાળની અંદર પણ આતંકી પ્રવૃત્તિઓ હોય અથવા તો પછી આ પ્રકારની ગેરકાનૂની દેશ વિરોધી પ્રવૃત્તિઓ હોય, ડ્રગ્સ માફિયાઓ દ્વારા ભરપૂર તેનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. પરંતુ કેન્દ્રની સુરક્ષા એજન્સીઓ અને ગુજરાતની એજન્સીઓ હવે સતર્ક બની છે. પંજાબમાં ડ્રગ્સ માફિયાઓ બેફામ રીતે ડ્રગ્સ ઘુસાડતા હતા, ત્યાં 20 વસ્તા ગુજરાતના દરિયાકાંઠાનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો હતો. ગુજરાતનો દરિયાકાંઠો સલામત માનવામાં આવતો હતો, પરંતુ ભૂતકાળની અંદર જે આતંકી પ્રવૃત્તિઓ થઈ, આતંકી પ્રવૃત્તિઓ માટે આ રૂટનો ઉપયોગ કરવામાં આવ્યો, ત્યારથી સુરક્ષા વધારવામાં આવી અને છેલ્લા કેટલાક પરંતુ હવે ચોક્કસ યુનુસ આ તપાસ પરથી લાગી રહ્યું છે કે હવે ગુજરાતનો દરિયાકાંઠો એ જે ડ્રગ્સ માફિયા છે તેના માટે બિલકુલ સુરક્ષિત નથી, કેમ કે ચોક્કસપણે પહેરો ગોઠવાઈ ચૂક્યો છે અને વારંવાર કન્સાઇનમેન્ટ પકડી પાડવામાં સફળતા મળી રહી છે. આપનો આભાર યુનુસ અને હરીન તમામ વાતચીત બદલ. જોવું રહેશે કે હવે તપાસ એજન્સીમાં નવા શું વધુ ખુલાસા સામે આવી રહ્યા છે. અરબી સમુદ્રમાંથી ઝડપાયેલ 3100 કિલોગ્રામ ડ્રગ્સ મુદ્દે સીએમનું ટ્વીટ પણ સામે આવ્યું છે. સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે ટ્વીટ કરી કામગીરીને વખાણી છે. સરકારે ડ્રગ્સ સાથે ઝીરો ટોલરન્સનો સખત અભિગમ અપનાવ્યો છે. એનસીબી સહિતની વિવિધ એજન્સીઓના પ્રયત્નો સતત રંગ લાવી રહ્યા છે. ડ્રગ્સ ઘુસાડી રહેલા તત્વોને પકડી પાડવામાં સફળતાઓ મળી રહી છે. શાળા કોલેજના સંચાલકોને ડ્રગ્સ ફ્રી ભારત માટે સક્રિયતા ફેલાવવા પણ તેમણે અપીલ કરી છે.